हेलो केम छो मित्रों मजामां ज हशो। तो चलो मित्रों आज एक अपने नवा ब्लॉग साथे पारी आई गया छे खोड़लधाम माटेल। जय मां खोड़ल माटेल वाड़ी આપણે ખોડિયારમાં ખોડલધામના દર્શન કરીશું। ચાલો દર્શન કરીએ। જો આ બહાર બધી પ્રસાદોની બધી દુકાનો છે, જોતા બધી છે એકમાં લાઈનમાં દુકાનો આવે છે બધી। આ બધી દુકાનો અહીંયા રમકડાની દુકાનો છે, રમકડા પ્રસાદ બધું બહાર મળે છે। તો અહીંયાથી આપણે ધીરે ધીરે આગળ જઈશું। આ બીજી સામેની સાઈડમાં પણ એવી દુકાનો છે, બધું ચૂંદડી ને સાપ નાળિયેર ને મોરિયા ને બધું પણ આઈટમ મળે છે। પ્રસાદની દુકાન આવી છે, ત્યાંથી આગળ જઈ ચૂંદડીઓની દુકાન છે। તો આ પાછળ પ્રસાદની દુકાન આવી। ચાલો આગળ હવે દર્શન કરીશું। આપણે આગળ અંદર જઈશું। જય માં ખોડિયાર માટેલવાળી આઈસી ખોડિયારમાં। ચાલો હવે આપણે અંદર જઈએ। ચાલો જોતા રહેજો અને બના રહેજો અમારા બ્લોગમાં। અંદર જઈએ છીએ। ચાલો થોડોક હું પાછળ આવ્યો છું, થોડોક અંદર જવાનું છે, તો આપણે ચાલો તો અંદર જઈએ। હું થોડોક પાછો રિટર્ન આવ્યો, હવે પાછો જવાનો છું અંદર, બરાબર। તો ચાલો અંદર જઈએ। જય ચાલો બન્યા રહેજો અમારી ચેનલમાં। અને જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એક વખત લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો અંદર જઈશું। જય માં ખોડિયાર। ચાલો અંદરના દર્શન કરીએ આપણે। ચાલો જઈએ અંદર। સામેથી ભક્તોની પણ ભીડ છે થોડી। અંદર જઈશું આપણે, ધીમે ધીમે આગળ ચાલતા જઈશું। અને બાજુમાં અંદરના પ્રસાદીનું તેનું ટ્રસ્ટની ઓફિસ છે, ત્યાંથી આપણે આગળ જઈશું। સામે ખોડિયાર જે માં લખેલું છે, માતાજીનો માં લખેલો છે। ચાલો હજી આપણે આગળ જઈએ છીએ, ધીરે ધીરે આગળ ચાલ્યા જઈએ છીએ, બરાબર। સામેથી અંદરથી ઉપર ચડવાનું છે હવે, તો અહીંયાથી ઉપર ચડીશું આપણે। આ સાઈડમાં પણ ત્યાંની પ્રસાદ ઘર રાખેલું છે અંદરમાં, જેમાં ખોડિયારમાંનો પ્રસાદ મળે છે। અહીં સાઈડમાં ગ્રાઉન્ડ છે, પછી ત્રિશુલ રાખેલું છે, કોઈને ફોટા ત્યાં પાડો હોય તો ફોટા પણ પાડી શકે। સામે જો બધા દર્શન કરે ત્યાં મેરડી માતાજીનું મંદિર આવેલું છે। આ ખોડિયારમાં જય માં ખોડિયાર। ચાલો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિરમાં અંદર જઈશું। સાવ અંદર જઈશું એટલે અંદર સાવના સાનિધ્યમાં જે સુંદરીનું બધું છે, માતાજીનો છબીઓનું બધું રાખેલું છે, એ માતાજીનું અહીંયાનું બધું રાખેલું છે, ત્યાં જઈશું આપણે અંદર। ચાલો અંદર જઈએ ધીમે ધીમે। ચાલો જો આપણે અહીંયાથી એ આગળ ચાલ્યા જઈએ। અહીંયાથી આગળ થોડા જઈશું। ઝાડ છે, ઝાડમાંથી કોઈને પાંદડા તોડવાની મનાઈ છે, અંદર ફોટો પાડવાની પણ મનાઈ છે। પ્રવેશ માટે જે આઈસી ખોડિયારમાં માટેલ પ્રવેશ દ્વાર પ્રવેશ, અહીંયા આગળથી અંદર જવાનું છે। જારીમાંથી અંદર જઈશું। જારીમાંથી અંદર જઈએ એ અહીંયાથી હવે અંદર જમણી બાજુ ડાબી બાજુ વળી ગયા। તો સામે બધા ભક્તોજનો બેઠા છે, તો આપણે આગળ જઈએ। થોડીક તેટલું ટ્રાફિક તો નથી હજી આજે, નહીં તો અહીંયા બધું ફૂલ હોય છે, પણ આજે એટલું ટ્રાફિક નથી, કેમ કે રવિવારે કે આપણે જઈએ ને તો બહુ ફૂલ હોય છે। અમે શનિવારના દિવસે ગયા હતા એટલું ટ્રાફિક નથી। તો અહીંથી બધા શું છે કે બધા પ્રસાદ લઈએ છીએ, બધા લાઈનમાં દર્શનમાં ઊભા છે, એટલું ભીડ નથી, એટલું સારું છે। તો તરત બધા દર્શન કરી નીકળી જઈએ છીએ। નહીં તો શું છે ફૂલ ટ્રાફિક હોય તો વારો પણ નહીં આવે। જય માં ખોડિયાર માટેલવાળી માટેલ ખોડિયાર। અને માતાજીના મંદિર છે, બધા દર્શન કરી લેજો। કરો માં ખોડિયાર માતાજીના દર્શન। બધા અલગ અલગ રાખેલ છે। સામે આગળ મગર પણ છે, જો ત્યાં મગર લટકાવેલી રાખી છે, તે ખોડિયાર રૂપી મગર છે તે। બીજું અહીંયા બારે હજી ગુનો પણ છે, ત્યાં પણ હું તમને લઈ જઈશ। ખોડિયારમાંની મૂર્તિ પણ છે, પાછળ તેનો થડો પણ છે, ત્યાં આપણે દર્શન કરવાના છે બધાએ। આ ઉપર મગર એ કાળા કલરની દેખાય ને લાલ જીભવાળી, તે મગર છે। હા, હવે ત્યાંથી પછી આપણે આગળ જઈશું। ત્યાં થોડા દર્શન કરી લ્યો બધા, બરાબર। દર્શન કરો પછી થોડા આગળ જઈએ આપણે। જય માં મોગલ, સોરી મોગલ નહીં, માં ખોડિયાર।
જય માં ખોડિયાર. માટેલ ધામ ખોડલ. જય માં ખોડિયાર. જય માં ખોડિયાર. અને મિત્રો, જો તમને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમને અમારા વિડીયો ગમતા હોય, અમારા વ્લોગ ગમતા હોય, અમારા શોર્ટ વિડીયો પણ બનાવીએ છીએ. આ લોંગ વિડીયો મેં હજી ઓછા બનાવ્યા છે, બરાબર. ધીમે ધીમે ટ્રાય કરું છું. તો તમને પસંદ આવતા હોય તો લાઈક ને કોમેન્ટ કરતા રહેજો. અને ક્યાંના વિડીયો તમને પસંદ છે તે પણ અમને કહેતા રહેજો. ત્યાંના અમે વિડીયો બનાવીશું, બરાબર. ખાસ કરીને કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, જેથી તમને અમારા આગળના વિડીયો તમને તરત મળી શકે. બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, એટલે જે પણ વિડીયો અમે અપલોડ કરીએ તમને તરત બતાય, બરાબર. તમે દર્શન કરી શકો, બરાબર. ત્યાંથી હવે આપણે આ માતાજીનું સાઈડમાં એક નાનકડું મંદિર છે, એમાં માતાજીની મૂર્તિ રાખેલી છે, બરાબર. તો ચાલો હવે આપણે દર્શન કરો. બસ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો તમને વિડીયો ન ગમતા હોય તો અમને કોમેન્ટ કરીને કહેજો. કોઈ અમારે કોઈ મિસ્ટેક રહેતી હોય તો પણ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરાબર. જેથી તમારો સપોર્ટ મળે તો અમે આગળ જઈ શકીએ. જય માં ખોડિયાર. બોલો જય માતાજી. જય મોગલમાં. જય ખોડિયારમાં. જય માં ખોડલ. જય માટેલવાળી. ખમકારી માં ખોડિયાર. જય માં ખોડલ ખમકારી. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ બારે, અહીંયા ગુના પાસે, જ્યાં મગરને રાખેલી છે. અને ત્યાં ગુનામાં મગર પણ હોય છે, પણ મગર ક્યારેક જ દર્શન દેવા આવે છે. તો કે ટાઈમ નથી હોતી, પણ ક્યારેક બધા કામ લોકોએ જોઈ છે. શું છે, શાંત વાતાવરણ હોય, કોઈ ન હોય ત્યારે તે દર્શન દેવા આવે છે. અંદર આખો ગુનો છે, પાણીનો બહુ ઊંડો છે. અને ગામના એક પરંપરા છે કે આ પાણી ત્યાંના લોકોને આ જ પાણી પીવાનું રહે છે. આ પાણી જેને પીવાનું હોય છે, બરાબર. પીવામાં પાણી આ જ લેવાનું, નાવા ધોવામાં બીજું વાપરી શકે. પીવામાં આ જ પાણી, એ પણ ગાળિયા વગર ડાયરેક્ટ ગોરામાં નાખીને જ માણસોને પીવાનું રહે છે, બરાબર. અહીંથી પરંપરા છે. ચાલો મિત્રો, ફરી મળીશું આપણે એક નવા વ્લોગમાં. તો મળતા રહીએ, બસ જોતા રહીએ અને સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત. જય માં ખોડિયાર મોગલ. જય માં ખોડિયાર ખમકાર.